આજે તો જોઈ પેટ્રોલની લાંબી લાઈન તો સવારમાં હું તો રેડી થઈ ગઈ છું એક નવું શાક ટ્રાય કરવા માટે. તો આજે હું બનાવવાની છું લાલવાળી મોગરીનું શાક. પહેલાં તો બધી તૈયારીઓ કરી, પછી ચાલુ કર્યું શાક બનાવવાનું કામ. જમવાનું બની ગયું ત્યાં તો મારા હસબન્ડ અને યોગ આવી ગયા, તો અમે બેસી ગયા જમવા. જમીએ એના પહેલાં મારા હસબન્ડે દહીં તૈયાર કર્યું, જેમાં પહેલાં નાખ્યું સેંધા નમક, શેકેલું જીરું અને દહીં. બધું મિક્સ કરી લીધું, દહીં તૈયાર થઈ ગયું તો બેસી ગયા જમવા. અને શાકની વાત કરું તો પર્સનલી અમને બંનેને આ શાક ના ભાવ્યું, પણ સરપ્રાઇઝલી યોગને આ શાક ખાવાની મજા આવી ગઈ. ખેર બપોરે બધું કામ પતાવીને યોગને બેસાડ્યું ભણવા, અને ભણાવીને હું આવી ગઈ ઊંઘવા. ઊંઘીને ઉઠી એટલે સીધી આવી ગઈ રસોડામાં ચા બનાવવા. હવે મને તો ચા જોઈએ, એ હેલ્ધી હોય કે ના હોય. ચા બની ગઈ તો શાંતિથી બેસીને ચાનો આનંદ લીધો. પછી રાતે જમવાનું બનાવીને યુગને બેસાડ્યો જમવા. જમી કરીને બહાર નીકળ્યા તો કાલ માટે શાક નહોતું તો શાક લીધું. આગળ પેટ્રોલ પંપથી નીકળ્યા તો એ લાંબી લાઈન દેખાઈ. હવે પેટ્રોલ ખતમ થવું હશે તો થશે, એની ચિંતા છોડીને અમે તો પહોંચી ગયા કેન્ડી ખાવા. તો ચલો હવે તમને મળીશું કાલે નવા વ્લોગમાં.